ઉપરાંત રથયાત્રા રૂટ પર પોલીસનું ડ્રોન પેટ્રોલિંગ, સુરક્ષા માટે લાઈવ નજર અને ટેકનોલોજીનો ઉપયોગ। આવતી 27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રૂટ પરથી જ યોજાવાની છે। રથયાત્રા માટે શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ખાસ કરી રથયાત્રા સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ભીડ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ અને કોઈપણ અનિચ્છનીય ઘટના પર ત્વરિત કાર્યવાહી કરી શકાય। ડ્રોન પેટ્રોલિંગથી પોલીસને સમગ્ર યાત્રા માર્ગ પર નજર રાખવી સરળ બની રહી છે। ટેકનોલોજીના ઉપયોગથી પોલીસને ભીડના સંચાલન, ટ્રાફિક જામ અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઝડપીથી ઓળખી શકાય છે। રથયાત્રાના રૂટ પર અનેક સ્થળોએ ડ્રોનથી મળતા લાઈવ વિઝ્યુઅલ્સ પોલીસ કંટ્રોલ રૂમમાં સીધા મોકલવામાં આવે છે, જેથી અધિકારીઓ તાત્કાલિક નિર્ણય લઈ શકે। આ ઉપરાંત રથયાત્રા પહેલા બોમ્બ સ્ક્વોડ, સિન્ફર ડોગ્સ અને રેપિડ એક્શન ફોર્સ સહિત લગભગ 20,000 પોલીસ કર્મીઓ પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે। ડ્રોન પેટ્રોલિંગ સાથે સાથે જીપીએસ ટ્રેકિંગ અને સીસીટીવી કેમેરા પણ યાત્રા માર્ગ પર કાર્યરત છે, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય। શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ અને વોલેન્ટિયર્સ દ્વારા યાત્રિકો માટે માર્ગદર્શન, પાણી અને આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા વ્યવસ્થામાં નવી દિશા આપે છે અને ભક્તો તથા નગરજનો પણ વધુ સુરક્ષાનો અનુભવ થાય છે।